ફાઇનલી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે ઘણા દિવસો પછી ફરીવાર એક રાઈડ કરવા નીકળ્યા છીએ. હમણાંથી થોડુંક કામમાં ફસાણા હતા એટલે કાંઈ બ્લોગ બનાવવાનો તેમજ રાઈડ પર જવાનો પણ ટાઈમ મળતો નહોતો. અને ફાઇનલી આજે સન્ડે છે અને એક સરસ મજાની રાઈડ કરવાનો ટાઈમ મળ્યો છે. અને બાઇક અત્યારે આપણે ચેન્જ કરી નાખી છે. ત્યારે આપણી પાસે છે ટ્રાયમ્ફ સ્પીડ 400 MT આપણી સેલ કરી નાખી છે. અને હવે પછીના વ્લોગ તમને જોવા મળશે આપણી આ ટ્રાયમ્ફ બાઇકમાં. જે છે એક પાવર હાઉસ અને 170-180ની ટોપ સ્પીડ છે બાઇકની. આ સાથે માઇલેજ થોડુંક ઓછું છે, બાકી બાઇક એકદમ ઝક્કાસ બાઇક છે, ચલાવવાની પણ બહુ જોરદાર મજા આવે છે. અને સિટી રાઈડ તેમજ હાઈવે રાઈડ અને લોંગ ટૂર માટે બાઇક બેસ્ટ છે. તો નીકળી ગયા છીએ આપણે પાલીતાણાની બહાર અને અત્યારે તળાજા રોડ ઉપર ચડ્યા છીએ. આપણા બધા ભાઈઓ ભાવનગરથી આવે છે, આપણે જઈએ છીએ સીધા અહીંયાથી ડાયરેક્ટ ગેલોપ્સ હોટેલ. તો એન્જોય ધ રાઈડ. આવો આ કાંઈક પાવર છે બાઇકનો. તો અત્યારે પહોંચવામાં છીએ આપણે શેત્રુંજી ડેમ, અને જે દેખાય શેત્રુંજી ડેમની કેનાલ જ છે. અને આપણે રસ્તો બાય રોડ ચૂઝ કર્યો છે, બાકી અહીંયા આગળથી બતાવું તમને એક રસ્તો જાય છે જે ગામડાઓમાં થઈને પણ જાય છે, પણ ત્યાં આપણી બાઇક માઇલેજ ઓછું આપશે એટલે આપણે બાય રોડ જશું. 14 કિલોમીટર દૂર પડશે પણ બાય રોડ જશું. આ જે રસ્તો જાય છે તે સીધો અહીંયાથી પિંગળી થઈને બીજા 2-4 ગામડાઓ આવે છે, ત્યાં થઈને સીધો ભાવનગર નેશનલ હાઈવે જોઈન્ટ થઈ જાય છે. તો માઇલેજ થોડું વધારે આપે તેમજ થોડીક રાઈડ કરવાની મજા આવે એટલે આપણે બાય રોડ જઈએ છીએ તળાજા થઈને. અને અત્યારે માઇલેજ ચેક કરીએ તો તમે મીટરમાં જોઈ શકો 29ની માઇલેજ બતાવે છે. 29 કિલોમીટર પર લીટરની માઇલેજ બતાવે છે બાઇક આપણી. તો આપણે 80ની સ્પીડ મેન્ટેન કરશું જેથી કરીને વધારેમાં વધારે માઇલેજ આપે બાઇક. અને પાછળથી એક રાઈટ સાઈડ રસ્તો ગયો, ત્યાંથી આપણે શેત્રુંજી ડેમ જવાય છે. કદાચ આ બાજુ આવો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અહીંયાથી પણ ડેમનો નજારો દેખાય છે. અહીંયા એક બ્રિજ છે. રાઈડ કરવાનું ઘણું બધું મન હોય ભાઈ, પણ હવે એમાં ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે ગરમી પણ જોરદાર પડે છે, એટલે તડકામાં તો ક્યાંય નીકળવાનું મન થાય નહીં. અને આજે એમ ટાઈમ ઇવનિંગનો હતો, 5:30 જેવું તો આપણે અહીંયા થઈ ગયું છે, એટલે થોડુંક હમણાં ઠંડુ વાતાવરણ થઈ જશે એટલે પછી મજા આવશે. બાકી આવા તડકામાં તો ભાઈ રાઇડિંગ ગિયર્સ પહેરીને કેમ રાઈડ કરવી. જોઈ લો સામે જે દેખાય છે શેત્રુંજી ડેમ. ત્યાં જઈને આપણા બધા ભાઈઓને મળીએ, ઘણા ટાઈમથી મળ્યા પણ નથી. અને સરસ મજાના ડ્રોન સીન પણ તમને જોવા મળશે આપણા બ્લોગમાં. મન તો ઘણું બધું થાય ભગાડવાનું, કારણ કે બાઇક 180ની ટોપ સ્પીડ આપેલી છે પણ ટોપ અચીવ કરી લે છે સારો રોડ હોય ને તો. પણ પછી માઇલેજ ભાઈ 17-18નું થઈ જાય છે બાઇકનું. ત્યાં સરસ મજાના બધા ક્રિકેટ રમે છે, જોરદાર ગ્રાઉન્ડ છે. બાઇકની અંદર ઘણી બધી એસેસરીઝ હજી ઇન્સ્ટોલ કરવાની આપણે બાકી છે. અત્યારે બાઇક પૂરી સ્ટોક બાઇક છે. અત્યારે નાની મોટી એસેસરીઝ લાગી છે, બધા રેડિએટર ગાર્ડ તેમજ ટૂરિંગ માટેની જે એસેસરીઝ આપણે સેડલ સ્ટે, પાછળનું કેરિયર, આવી બધી નાની મોટી એસેસરીઝ હજી આપણે લગાડવાની બાકી છે. આ બાઇકને પણ આપણે એકદમ ટૂરિંગ મોડિફિકેશન કરશું અને આ બાઇક લઈને પણ આપણે લોંગ ટૂર પણ કરશું તેમજ કેમ્પિંગના વિડીયો, કેમ્પિંગ રાઈડ પણ કરશું, કેમ્પિંગમાં પણ જશું. તો ઘણા બધા વિડીયો તમને જોવા મળશે. જેથી કરીને જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી ચેનલમાં તમને ટ્રાવેલ બ્લોગ તેમજ રાઇડિંગના બ્લોગ, કેમ્પિંગ બ્લોગ જેવા વિડીયો જોવા મળશે. અને કાંઈ પણ સજેશન હોય તો કોમેન્ટ કરજો. તો અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ ઠાડજ. આ ઠાડજ ગામ છે અને અહીંયાથી
સુપ્રસિદ્ધ એવું બગદાણા ધામ, વર્લ્ડ ફેમસ બગદાણા ધામ છે. સરસ મજાનું બજરંગદાસ બાપાનું મંદિર છે, અહીંયાથી જવાય છે. અને આ છે ઠાડચ, અહીંયા ઠાડચ ચોકડી પડે છે. તમે આગળ સામેથી આવો તો પણ ભાવનગર નેશનલ હાઈવેથી પણ અહીંયા ઠાડચ થઈને બગદાણા જઈ શકો તમે. તેમજ પાલીતાણા સાઈડથી પણ આ ઠાડચ ગામથી ચોકડી પડે છે બગદાણાની. ભાઈ પહોંચી ગયા છીએ આપણે તળાજા. સામે જે દેખાય છે તળાજાનો બ્રિજ, અહીંયાથી લેશું આપણે લેફ્ટ. અને આ છે નેશનલ હાઈવે 51. તો ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ, કારણ કે આ હાઈવે ઉપર આપણી હોટલ હતી. વર્ષ દિવસ પહેલાં આપણે ત્યાંથી ખાલી કરી નાખી જગ્યા. ડેઈલી અપડાઉન કરતા, અને આફ્ટર લોંગ ટાઈમ અત્યારે આપણે ફરીવાર રસ્તા ઉપર ચડ્યા છીએ. જોઈએ અત્યારે કેવો નજારો છે બધો. અને આ સીધો રોડ ભાવનગર જાય છે, આ નારી ચોકડી. અને ત્યાંથી ઘણા બધા રસ્તાઓ અલગ અલગ જાય છે પછી જે બાજુ જવું હોય. અને પાછળની સાઈડ જે છે મારી એ રસ્તો જાય છે સોમનાથ. અને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જ કહેવામાં આવે છે. ઘણું બધું અત્યારે રિનોવેશન જોવા મળે છે આ હાઈવે ઉપર, કારણ કે આપણે જ્યારે હાઈવે પર હતા ત્યારે એટલું બધું નહોતું. ઘણી બધી નવી નવી હોટલો, ગેરેજ જોવા મળે છે. એન્ડ હાઈવે પર બાઇક રાઈડ કરવાની મજા જ કંઈક અલગ આવતી હોય છે, કારણ કે સોલો રાઈડ, ખાલી હાઈવે, આપણે અને આપણી બાઇક, એના મજાની વાતો કરતાં કરતાં જઈએ ભાઈ. આવો કંઈક નજારો છે આ નેશનલ હાઈવે ભાવનગર સોમનાથનો. ઘણા દિવસો પછી આ રોડ ઉપર ચડ્યા અને ઘણું નવું નવું જોવા મળે છે ભાઈ. તો થોડી સ્પીડ વધારીએ અને જલ્દીથી પહોંચી જઈએ આપણે ત્યાં, કારણ કે તો આપણે થોડા ડ્રોન સીન લઈ શકશું. બાકી દિવસ આથમવામાં છે અત્યારે, નજારો બહુ જોરદાર છે હાઈવેનો. અને આવું વાતાવરણ હોય અને લોંગ ટૂર કરવાની મજા જ કંઈક અલગ આવે. સોરી, આ નીચે ત્રાપજ જાય છે, આપણે હાઈવે પર જ રહેવાનું છે. તો અહીંયાથી ત્રાપજ જવું હોય તો અહીંયાથી નીચે રસ્તો જાય છે, અને ત્યાંથી રાઈટ ટર્ન લઈને તમે ત્રાપજ ગામની અંદર જઈ શકો. બાઇકને બગાડવાનું મન થાય ભાઈ, અને એવરેજ તૂટે એ ગમતું નથી. બાકી આ છે રોકેટ હો ભાઈ. હાલો, બસ 2 કિલોમીટર જેવું છે. 3 તો પહોંચી ગયો છું. ગેલોક્સ આવું છું સીધું. હા હા, હાલો. તમારો અવાજ કપાય છે. હે? એટલે ગેલોપ્સ નો આવું ને તો અહીંયા રસ્તામાં ઊભો રહી જાવ. ઓકે ઓકે ભાઈ, ચાલો. તો ભાઈ ગ્રુપ તરફથી આપણને ઇન્સ્ટ્રક્શન એવું આવ્યું છે કે તમે જ્યાં છો ત્યાં ઊભા રહી જાઓ. તો અહીંયા આપણે ઘડીક હોલ્ડ કરીએ છીએ અને બતાવું તમને આપણો અહીંયાનો એક નાનો એવો વ્યૂ. બાઇક કરી દઈએ આપણે સાઈડ સ્ટેન્ડ, અને સરસ મજાના હાઈવે ઉપર ઊભા છીએ. સામે સનસેટ છે સરસ મજાનો. બાઇકની ચાવી કરી દઈએ ઓફ. તો આવી કંઈક મસ્ત જગ્યા છે ભાઈ હાઈવે ઉપર, અને આપણા રાઇડર્સ બધા આવશે. હા, રોહિતભાઈ જાય છે. ઓકે, તો હવે અહીંયાથી આપણે લેવાનો છે યુ ટર્ન. બધા ભાઈઓ આપણા આવી ગયા છે. હવે અહીંથી ક્યાંથી મારે ગાડી લેવી એ વિચારું છું ભાઈ. ચાલો અહીંયાથી જ લઈ લઈએ. તો આપણે સાવનભાઈનું પણ ટ્રાઈમ, આપણું પણ ટ્રાઈમ. લેટ્સ ગો.
હવે કંઈક મજા આવશે ભાઈ. રાઇડર જોઈન થાય પછી જ બાઇક ચલાવવાની મજા આવે. બીજા બધા ભાઈઓ પણ આપણે આગળ જતા રહ્યા છે. I'll push all my chips and call all in. I'll bet on myself, you keep stalling. I hear destiny and it's calling. I'll keep my head up high through the downs and lows. And where I'll go in life, still nobody knows. But I'ma choose what's right and take what comes and goes. And ain't no one in life holding me back no more. આ છે ભાઈ અમારા બધા ભાઈઓ રાઇડર્સ, દિવ્યાન રાઇડર્સ. Some things are not the same as they were a year ago. રોહિતભાઈ GT6 લઈને. ઓકે, જોઈએ બધા આપણા રાઇડર્સ ક્યાં લઈ જાય હવે. બાઇકની લાઈન અપ થઈ ગયું છે હવે. બસ મજાનું છો તો બસ મજામાં. શું છે ભાઈ પાર્થભાઈ, કેમ છો ભાઈ? બસ મજામાં. તો બ્રિજ ઉપર સરસ મજાનું બાઇકનું લાઇનઅપ જોઈ શકો તમે. અહીંયાથી સરસ મજાના આપણે ડ્રોન વ્યૂ પણ બતાવશું તમને. ગેલોપ્સનું કેન્સલ કર્યું એમ ને પછી? ઠીક અચ્છા. હવે તો આ ઇન્ટરકોમ આવી ગયો એટલે ચાલુ ઓલે ફોન ઉપડી જાય. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago. But all will be okay, I move on each and every day. The past is where it stays, way back a year ago. તો ચલો અહીંયાથી નીકળીએ છીએ આપણે ગેલોપ્સ હોટેલ તરફ. તો નીકળી ગયા છીએ આપણે અહીંયાથી ગેલોપ્સ હોટેલ જોવા માટે. તો નાઇટ વ્યૂ પણ તમને સરસ મજાનો જોવા મળશે આપણી આ રાઈડમાં. રાઇડર્સ ઓન ધ રોડ. પાર્થભાઈની રેડિયમ ચમકે છે ભાઈ યામાહાની જોરદાર. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે ગેલોપ્સ પહોંચવામાં છીએ અને ભાઈઓ આપણા જાય છે આગળ, ભાઈ પાછળ છે. અને ગાડીમાં ભાઈ બે લાઇટ આવી ગઈ છે આપણે અત્યારે, એક ચેક એન્જિન લાઇટ અને રિઝર્વની લાઇટ. એન્ડ ત્યાંથી પછી આપણો બ્લોગ પૂરો કરીને આપણે નીકળી જઈશું ઘર તરફ, કારણ કે આપણે પણ અહીંયાથી 55 એટલે 55 કિલોમીટર સમથિંગ થાય છે. બહુ સેફટીથી રાઈડ કરવાની હોય છે મિત્રો. આવા ટ્રાફિકમાં પણ ઉતાવળ ન કરીએ. બાઇક આપણી સરસ મજાની જોરદાર સર્વિસ માગે છે ભાઈ, અને એ કરાવી જ દેવાની છે. કંઈક બીજા લોચા લફડા ચાલુ થાય પહેલાં. ફાઇનલી ગેલોપ્સનું સાઇન બોર્ડ આવી ગયું છે, અહીંયાથી આપણે જોઈ શકીએ. સામે છે ગેલોપ્સ એન્ડ અહીંયાથી આપણને સિગ્નલ મળી ગયું છે. એન્ડ ફાઇનલી વી એન્ટર ઇન ગેલોપ્સ હોટેલ. શું છે મજામાં ભાઈ? બાઇકનું લાઈન અપ
બધા ભાઈઓની બાઇક But લાગી I've ગઈ never છે. seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once. તો અહીંયાથી બધા ભાઈઓથી આપણે છૂટા પડશું અને આપણા બધા ભાઈઓ જશે ભાવનગર સાઈડ અને અહીંયાથી આપણે નીકળશું આપણી બાઇક ફિલઅપ કરાવીને પાલીતાણા. બાઇકનું લાઇનઅપ જોઈ શકો છો. ચલો રોહિતભાઈ બનશે. ચલો ભાઈ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. તો અહીંયાથી આપણે જતા રહીશું સીધા પાલીતાણા બાય રોડ અને બધા ભાઈઓ આપણે અહીંયાથી જશે ભાવનગર. બાઈક અહીંયાથી આપણે સુલભ કરાવીને અહીંયાથી આપણે જઈશું ડાયરેક્ટ પાલીતાણા. તો બસ ચેનલ ઉપર જો ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ભાઈ.